ઈશ્વરની આગળ આપણે શાંત રહીશું ને સીએનઆઈ અમદાવાદ રાયખડ મંડળીની રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિ સભાની શરૂઆત કરીએ. દેશ પરદેશના મંડળીના અન્ય ધર્મી મિત્રો તમામનો આજની રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિ સભામાં મંડળીના ધર્મસેવક તરીકે આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું અને અત્યાર સુધીના આપના સાથ અને સહકારની કદર પણ કરું છું. આવો આપણે સાથે મળીને ઈશ્વરનું ભજન કરીએ. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાના માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. ઓ વૈતરું કરનારા તભારથી લદાયેલા, તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. પ્રાર્થનામાં જોડાય આરાધનાની પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, અમારા જીવતા અને મહાન ઈશ્વર, તમે અમારા ઉત્પન્ન કરતા ઈશ્વર છો અને તમારી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે તમે અમને બનાવ્યા અને આ જીવન આપીને તમે અમને કદી પણ મૂકી કે તજી દીધા નથી, પણ તમે અમારી ઉત્તમ રીતે માવજત કરો છો. ઉત્તમ ઘેટા પાળક તરીકે તમે અમારા પિતા છો અને અમે તમારા બાળકો છીએ અને અમારી તમામ જરૂરિયાત તમે જાણો છો અને માંગ્યા કે કલ્પ્યા અગાઉ તમે જાણીને પૂરું પાડો છો. ઉત્તમ વાનાથી અમારા મોઢાને તમે તૃપ્ત કરો છો. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારું પાલન પોષણ કરો છો, સમગ્ર સૃષ્ટિની તમે માવજત કરો છો અને સમગ્ર સૃષ્ટિમાં અમે તમારી નજરમાં કિંમતી અને મૂલ્યવાન છીએ. આ પ્રભુ, તેના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. તમે અમારી ચિંતા રાખો છો, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા દુઃખ દર્દ, અમારા બોજાઓ, અમારા પ્રશ્નો, અમારી ચિંતાઓ તમે તમારા માથે લીધી છે અને માટે જ તમારું વચન કહે છે કે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે. એટલું જ નહીં, પણ તમે અમને આહ્વાન આપતા કહ્યું કે વૈતરું કરનારા તથા ભારથી લદાયેલા, તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. આ પ્રભુ અમે નમ્રતાથી કબૂલીએ છીએ કે તમારામાં જ અમારી સાચી શાંતિ અને સલામતી છે. આ પ્રભુ, તમારામાં જ અમને સંતોષ છે, તમારામાં જ અમને આનંદ છે અને તમારામાં જ અમને ભરપૂરીપણું છે. અમારી તમામ જરૂરિયાત તમારા તરફથી જ પૂર્ણ થાય છે. પ્રભુ, અમે તમારા નામને અમે જય જયકાર કરીએ છીએ અને એવા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને મળ્યા, તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે રોજ રોજ અમારા બોજાઓને તમે ઉચકી લો છો, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઉત્તમ ઘેટા પાળક તરીકે જે રીતે તમે અમારી માવજત કરો છો અને અમને કોઈ પણ વાનાની ખોટ પડવા દેતા નથી, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારા પર આધારિત બનીએ, તમને અમે પ્રાથમિકતા આપીએ, તમારા પર વધારે પ્રેમ કરીએ, તમારી સેવા કરીએ અને પ્રભુ પ્રાર્થના સાથે, આભાર સ્તુતિ સાથે અમારી અરજો ગરજો અમે તમને જણાવીએ, કશાની ચિંતા કર્યા વગર, કારણ કે અમારી ચિંતા રાખનારો પ્રભુ એ અમારો પ્રભુ છે. બીજા કોઈ રાખે કે ના રાખે, પણ તમે અમારી ચિંતા રાખો છો, તેના માટે ધન્યવાદ આપતા એવા ઈશ્વરનું ભજન કરવાના માટે આ રવિવારની સાંજની વેળાએ ટેકનોલોજીના માધ્યમ દ્વારા અમે અમારા પોતપોતાના ઘરોમાં અમે એકત્રિત થયા છે, ત્યારે અમારા એકઠા મળવાને અને અમારી આજની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુની દેહ મારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને ઈશ્વરને મહિમા આપીશું.
परिहार। ते सहु हरण करीने लेशे उतारशे मुझ भार। ईसु चरणे पापो मुकूं ते करशे परिहार। ईसु चरणे दोषज मुकूं ते धोषे मुझ डार। ईसु चरणे दोषज मुकूं ते धोषे मुझ डार। तन मन शुद्ध करीने आपे पुण्य तणु शुभ भार। ते सहु हरण करीने लेशे उतारशे मुझ भार। ईसु चरणे पापो मुकूं ते करशे परिहार। ईसुने मुझ दुख जणाव्યું ते गुणथी भरपूर। ईसुने मुझ दुख जणाव्યું ते गुणथी भरपूर। मनना व्याधि सर्व मटाडे नबळું करशे दूर। ते सहु हरण करीने लेशे उतारशे मुझ भार। ईसु चरणे पापो मुकूं ते करशे परिहार। ईसु जेवा थाऊं मारे प्रेमी नम्र दयाळ। ईसु जेवा थाऊं मारे प्रेमी नम्र दयाळ। ईसु जेवा थाऊं मारे पिता तणो शुभ बार। ते सहु हरण करीने लेशे उतारशे मुझ भार। ईसु चरणे पापो मुकूं ते करशे परिहार। ते सहु हरण करीने ले
લેશે ઉતારશે મુજ ભાર ઈસુ ચરણે પાપો શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય અને 19થી અંત સુધી. પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ના કરો કે જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે અને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. શરીરનો દીવો ત્યાં આંખ છે. એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ના કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ના કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં અને શરીર લુગડા કરતાં અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? અને લુગડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે તો અલ્પ વિશ્વાસીઓ તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ના કરો, કારણ કે સગળાવાના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે બધા વાના પણ તમને અપાશે. તે માટે આવતીકાલને સારું ચિંતા ના કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. એ જ રીતે નવા કરારમાં પહેલો પિત્તરનો પત્ર તેનો 5મો અધ્યાય અને 7થી 11 વચન પણ આપણે વાંચીએ. પાન નંબર 233. પહેલો પિત્તર 5, 7થી 11. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. સાવચેત થાવ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામે થાવ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે, તે તમે જાણો છો. સર્વ કૃપાનો દેવ, જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો, ત્યાર પછી તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. તેને સદા સર્વકાળ સત્તા હોજો. આમેન. આ પ્રભુનું વચન છે. વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. મારે માટે ફરીથી એ ગીત આપણે ગાઈશું અને દેવના વચનને આપણે માન આપીશું. जीवन शब्दों जोवा दे तेरी सुंदरता, अजब जीवन शब्दों, जीवन सुंदर शब्दों पर ज विश्वास शीखो, सुंदर शब्दों, अजब शब्दों
शब्दो अजब जीवन शब्दो। સ્તુતિ આરાધનામાં આપણે જોડાઈશું અને ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈએ અને ઈશ્વરને મહિમા આપીએ. जगना लोको सगळा जगना लोको सगळा यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे। जगना लोको सगळा જેનું જગમાં માન નહીં કઈ, જેનું જગમાં સ્થાન નહીં કઈ, જેનું જગમાં માન નહીં કઈ, જેનું જગમાં સ્થાન નહીં કઈ, તેને નામે રાજ લેવા, તેને નામે રાજ લેવા ઈસુ પ્રભુ બોલાવે. આવો જગના લોકો સગળા, આવો જગના લોકો સગળા. यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे। आओ जगना लोको सगळा શિરે કંટક તાજ નિશાની છાપ ખજી છે મુખ વિધાની. શિરે કંટક તાજ નિશાની છાપ ખજી છે મુખ વિધાની. વિધાયેલા હાથ પ્રસારી, વિધાયેલા હાથ પ્રસારી ઈસુ પ્રભુ બોલાવે. જગના લોકો સગળા, જગના લોકો સગળા. यीशु प्रभु बोलावे, 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 यीशु प्रभु जगना यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे, यीशु प्रभु बोलावे। જાહેર ખબર આપણે સાંભળીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરી એકવાર આપ સર્વનો સીએનઆઈ અમદાવાદ રાયખડ મંડળીની રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિ સભા જે 7:30 વાગે મળે છે એમાં આવકાર કરતા આનંદ અનુભવું છું અને અત્યાર સુધીના આપ સર્વના સાથ અને સહકારની કદર કરતા હૃદયના ઊંડાણથી આભાર પણ માનું છું. મારી ટેકનિકલ ટીમને માટે
ટેકનોલોજીના માધ્યમને માટે આભાર માનતા એના માટે પ્રાર્થના કરતા રહેશો અને જે લિંક તમને મોકલવામાં આવે છે એ એકબીજાને મોકલીને તમે અમને સહકાર પૂરો પાડતા રહેશો અને આ સેવા કાર્ય માટે તમે સતત પ્રાર્થના કરશો. અઠવાડિયા દરમિયાન જે સેવાઓ મંડળીમાં થાય છે, રવિવારની ઓફલાઈન ભક્તિ સભા સવારે 8:30 વાગે, ત્યારબાદ ભક્તિ સભા પછી સન્ડે સ્કૂલ મળે છે. સાથે અઠવાડિયા દરમિયાન જે વિવિધ અંગોની જે સેવાઓ છે એમાં બુધવારે પ્રાર્થના સંગત સાંજે 6 વાગે મળે છે પ્રભુ મંદિરમાં. એટલું જ નહીં પણ યુથ બાઇબલ અભ્યાસ શુક્રવારે સાંજે 7:30 વાગે મળે છે. શનિવારે ક્વાયર પ્રેક્ટિસ 7:30 વાગે મળે છે અને શુક્રવારે સવારે 10 થી 1 ઉપવાસ પ્રાર્થના પણ થાય છે. તો એના માટે પ્રાર્થના કરતા રહેશો અને એ સેવામાં સહભાગી પણ બનશો. વિશેષ જે સેવા કાર્યો થયા છે, તારીખ 19/7/22 પાસ્ટર સેમિનાર AFI દ્વારા સિયોનગર અલાયન્સ ચર્ચમાં રાખવામાં આવ્યો અને 200થી વધારે બાળકો, મિશનરીઓ અને આગેવાનો એ સેવામાં ભાગીદાર બન્યા. અને ખાસ અરાજકતાના સમયમાં સેવા સંબંધી ઉત્તેજન આપવામાં આવ્યું અને યાકૂબના પત્રના આધારે વિવિધ પ્રકારના દુઃખો અને મુશ્કેલીઓ મધ્યે પણ આપણે કઈ રીતે સેવા કરી શકીએ, કઈ રીતે આપણે આનંદ સાથે સેવા કરી શકીએ, કઈ રીતે આપણે એમાં ટકી રહી શકીએ, એ માટે ઉત્તેજન આપવામાં આવ્યું. અને એક ક્રિશ્ચિયન ટુડેનો જે સર્વે પણ એમાં બતાવવામાં આવ્યો કે આખા વિશ્વમાં વિશ્વ સાત્વિક મંડળીનો જે નકશો છે એમાં 30% ઘટાડો કોરોના બાદ થયો. વસ્તી જે છે, ઘણા બધા લોકો પ્રભુમાં ઊંઘી ગયા અને સતામણી ની અસરો એ પણ એટલી જ અગત્યની. અને બીજો જે સર્વે 40% બાળકો સેવામાં છોડી દેવાના માટેની તૈયારી કરી નિરાશાને કારણે. આ બાબતોને માટે આપણે પ્રાર્થના કરતા રહીએ અને વિવિધ જે પડકારો છે એમાં યાકૂબનો પત્ર આપણને ઉત્તેજન આપે છે કે આપણે પરીક્ષણો જ્યારે આવે છે, દુઃખો આવે છે, પ્રશ્નો આવે છે, સતામણી આવે છે, ત્યારે આપણે નિરાશ કે હતાશ ન થતાં આપણે એમાં આનંદ કરીએ, આપણે એને સહન કરીએ અને આપણે પરિપક્વ થઈએ. એ માટે પ્રભુ મદદ કરે. તારીખ 22/7/22 વેલેન્ટિનાબેન ઇમાન્યુએલ ક્રિસ્ટી, રેવરન ઇમાન્યુએલ ક્રિસ્ટીના સસરા આર્નોલ્ડ વી સોલોમન 86 વર્ષનો આશીર્વાદી જીવન જીવીને પ્રભુમાં ઊંઘી ગયા. તેઓ CNI સાબરમતીના સભ્ય હતા અને 22/7/22ના રોજ એમની દફનવિધિ કરવામાં આવી. દુઃખિત પરિવારના માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો. બુસ્ટર ડોઝ વેક્સિનેશન કેમ્પનું આયોજન મમતા ડિસ્પેન્સરીની આગેવાનીમાં આપણી મંડળીમાં કરવામાં આવ્યું. આપણી મંડળીના ભાઈ બહેનો, અન્ય મંડળીના ભાઈ બહેનો અને અન્ય ધર્મી વાલાઓને માટે ને આ કેમ્પ ખૂબ જ આશીર્વાદિત રહ્યો અને લોકોને બુસ્ટર ડોઝ દ્વારા આ સેવા આપણે કરી શક્યા. અને વ્યવસ્થામાં જે વાલાઓએ સહકાર આપ્યો તેઓ બધાનો ખાસ રીતે આભાર માનવામાં આવે છે. અને સરકારશ્રીના જે આ અભિયાનમાં મંડળી તરીકે આપણે સહભાગી બનીને સહકાર પૂરો પાડી રહ્યા છે. સાથે આગામી દિવસોમાં મા કાર્ડ કેમ્પનું આયોજન પણ આપણી મંડળીમાં કરવામાં આવશે બધા લોકોને માટે. તો આ મહત્ત્વનો જે સુવિધા છે સરકારશ્રીની એ આપણે પ્રાપ્ત કરીએ મેડિકલ સેવાને માટે, એ વિનંતી કરવામાં આવે છે અને સેવાના માટે પ્રાર્થના કરતા રહેશો. સન્ડે સ્કૂલની ભાવિ આયોજનો આ પ્રમાણે છે. 7/8/22 6 માસિક પરીક્ષા રહેશે. 15/8/22 સ્પોર્ટ્સ ડે. 25/8/22 બોક્સ એટલે કે દડી ક્રિકેટ રહેશે ચર્ચ કમ્પાઉન્ડમાં. 4/9/22 વક્તૃત્વ સ્પર્ધા છે. 25/9/22 અંતાક્ષરી. આ સેવા કાર્ય માટે પ્રાર્થના કરશો. જેઓ માંદા દુઃખી છે તેઓના માટે પ્રાર્થના કરશો. રેવરન રવિ બિટ્ટી સાહેબ, જેઓને હાથની કોણીમાં ફ્રેક્ચર થયું છે, તેઓને માટે પ્રાર્થના કરીએ. જસ્મીનબેન જે ભગત રાજપીપળા, પન્નાબેન એ રજવાડીના મોટા બેન છે જેમને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે, UN મહેતા, તેઓના માટે પ્રાર્થના કરતા રહેશો. અને અન્ય જે વાલાઓ છે તેઓના માટે પણ પ્રાર્થના કરતા રહેશો. ખાસ કરીને યુકેમાં અતિશય ગરમીને કારણે જે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે, જંગલોમાં આગ લાગી છે, રનવે
ઓગળી રહ્યો છે, પીગળી રહ્યો છે, અને સાથે સાથે રસ્તાઓ પણ પીગળી રહ્યા છે, અને રેલવે લાઇનના જે પાટા પણ પીગળ્યા છે, અને એવી હાલતમાંથી એ લોકો પસાર થઈ રહ્યા છે. ત્યારે ખાસ આપણે યુકેના માટે પ્રાર્થના કરીએ. યુક્રેન અને રશિયા અને માટે આપણે પ્રાર્થના કરતા રહીએ. શ્રીલંકાના માટે પણ આપણે પ્રાર્થના કરતા રહીએ, અને આપણા દેશને માટે આપણે પ્રાર્થના કરતા રહીએ. અને નવા રાષ્ટ્રપતિ જે ચૂંટાયા છે, પ્રભુની સેવિકા મુર્મુ, તેમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ એમની જવાબદારીમાં. અને ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અને મહત્ત્વના બે આગેવાનો અને માટે પ્રાર્થના કરીશું કે એમની આગેવાની આ દેશને માટે આશીર્વાદિત બની રહે. મંડળીના તમામ કુટુંબોને માટે પણ પ્રાર્થના કરતા રહીએ. વિવિધ કુદરતી આપત્તિઓ વિવિધ સ્થળોમાં છે, એમને માટે પણ આપણે પ્રાર્થના કરીશું. તો આવો આપણે પ્રાર્થનામાં જોડાય અને આ સઘળી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમે અમારી પ્રાર્થના સાંભળો છો માટે આભાર માનીએ છીએ. અત્યાર સુધી કરેલી સેવાઓને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ખાસ અમારી પ્રાર્થના તમે સાંભળો છો માટે અમે આભારી છે. અમારી આ ઓનલાઈન ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરી છે. પ્રભુ, તમારી કૃપા આ સેવા પર સતત દર્શાવતા રહો, અને વધુને વધુ લોકો આ સેવાનો આશીર્વાદ સતત પ્રાપ્ત કરે વિનંતી અમે કરીએ છીએ. પ્રભુ, આ સેવાના માટે ટેકનોલોજીના માધ્યમને, ટેકનિકલ ટીમને તમે સતત કૃપા આપજો. ખાસ કરીને પ્રભુ, જે વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો બુસ્ટર ડોઝનો, અને જે વાલાઓએ આ સેવાનો લાભ લીધો તેઓના માટે આભાર માનીએ છીએ. સરકારશ્રીના અભિયાનમાં મંડળી તરીકે અમારી જે સહભાગિતા છે તેમાં સતત પ્રભુ તમે કૃપા આપો. કોરોનાની મહામારી સંપૂર્ણપણે વિશ્વમાંથી દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અત્યારે પણ ઘણા એવા લોકો કોરોનાની માંદગીનો ભોગ બન્યા છે, તેઓને તમે સાજાપણાનો આશીર્વાદ આપો. ખાસ કરીને જે દુઃખિત પરિવારો છે, વેલેન્ટિનાબેન, ઇમાન્યુએલ ક્રિસ્ટી, તેમના પરિવારને સ્વર્ગીય દિલાસો આપો. તમારા સેવકના જીવાઈ ગયેલા જીવન માટે તમારો આભાર માનીએ છીએ. માંદા દુઃખી વાલાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. રેવરન રવિ બિટ્ટી સાહેબને માટે, સાથે જસ્મીનબેન જે ભગતને માટે, મણિનગરના તમારા સેવક ડેક્સ્ટર ભાઈને માટે. પ્રભુ, તમારી કૃપા આ વાલાઓ પર તમે દર્શાવો અને સાજાપણાનો આશીર્વાદ આપો. વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ યુકેને માટે. અતિશય ગરમીને કારણે ત્યાં જે દાવાનળ ફાટી નીકળ્યો છે, પ્રભુ, રસ્તાઓ પણ ઓગળી રહ્યા છે, અને રનવે અને સાથે સાથે રેલવે, આ બધા વાહન વ્યવહારો પર મોટી અસરો પડી છે. ત્યારે પ્રભુ, ત્યાંના લોકોને આ કુદરતી આપત્તિમાં તમે સંભાળજો, કૃપા આપજો. જ્યાં અતિવૃષ્ટિ છે એના કારણે લોકો સંઘર્ષ કરી રહ્યા છે, તેમને તમે કૃપા પમાડો એવી વિનંતી કરીએ છીએ. ખાસ કરીને અમારા દેશના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપામાં મહત્ત્વની સેવા જ્યારે તમે તેઓને સોંપી છે એ વિશ્વાસપણે તેઓ અદા કરે, ને એ દ્વારા અમારા દેશને આશીર્વાદ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે તેમાં પણ પ્રભુ તમે કૃપા આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા વડાપ્રધાન અને દરેક રાજ્યોના અમારા પ્રધાનોને પ્રભુ યોગ્ય વહીવટને માટે તમે કૃપા પમાડો. વિવિધ જે પ્રશ્નો આખા વિશ્વના છે તેમાં પ્રભુ તમે કૃપા આપો. શ્રીલંકા દેશમાં પણ જે અરાજકતા છે તે દૂર થાય, મોંઘવારી દૂર થાય, રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાય એ માટે પ્રભુ તમે કૃપા કરજો. અમારા શહેર અને અમારા રાજ્ય પર તમે કૃપા દ્રષ્ટિ કરો. અમારી ડાયોસીસ ને અમારી સિનડને પ્રભુ તમારી આશીષ આપો. અમારી મંડળીના તમામ વાલાઓ જેઓ અહીંયા છે, દેશ પરદેશમાં છે, બધાને પ્રભુ તમે સંભાળો. વિવિધ અંગોની જે સેવાઓ છે તેને પણ તમે આશીર્વાદિત કરો. અને અઠવાડિયા દરમિયાન જે સેવાઓ થવાની છે તેમાં પણ પ્રભુ તમે કૃપા આપો. અમે બધા તમારા હાથમાં સોંપાતા
જેઓ વિવિધ પ્રકારની ચિંતા, દુઃખ, નિરાશા અને હતાશામાંથી પસાર થઈ રહ્યા છે, જેઓ ચિંતાના ભાર તળે લદાયેલા છે, પ્રભુ દુઃખી છે, તેઓને તમારી પાસે લાવીએ છીએ અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતી સાચી શાંતિ, વિસામો પ્રાપ્ત કરી શકે, દિલાસો પ્રાપ્ત કરી શકે માટે પ્રભુ તમે કૃપા કરો. અમે બધા તમારા હાથમાં સોંપાતા આજના વચનો સમજવા શીખવાના માટે પવિત્ર આત્મા તમે અમને મદદ કરો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. વચનની સેવામાં આપણે જોડાઈશું. પહેલાં ખાસ ગીત આપણે સાંભળીએ. खतरों से क्यों डरते हो, आगे क्यों नहीं बढ़ते हो? खतरों से क्यों डरते हो, आगे क्यों नहीं बढ़ते हो? पाओ पाओ यीशु से शक्ति और सहारा, पाओ पाओ यीशु से शक्ति और सहारा, बेसहारों का एक सहारा, वो है मेरा यीशु प्यारा. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો જે વાંચ્યા માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય 19થી અંત સુધી અને પહેલો પિત્તર 5મો અધ્યાય 7થી 11 વચન. અને આજનું જે આધાર વચન છે માથી 6 અને 25 કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ અદ્ભુત ને અજાયબ રીતે ખાતરી આપતા આ પ્રમાણે કહે છે, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ના કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં અને શરીર લુગડા કરતાં અધિક નથી? આવો આપણે પ્રાર્થનામાં જોડાઈને આ વચન સમજવાના માટે ઈશ્વરની સહાયતા આપણે પ્રાપ્ત કરીશું. આજે જે બાબત પ્રભુના વચનમાંથી શીખવા માંગીએ છીએ, ઈશ્વર ચિંતા રાખે છે, એ વિષયના આધારે પ્રભુના વચનો માંથી શીખવા પ્રયત્ન કરીશું. ઈશ્વર ચિંતા રાખે છે. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમારા
પ્રેમને માટે, તમારી સંભાળ અને કાળજીને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને જે વિષયના સંદર્ભે જે વચનો અમે વાંચ્યા એ શીખવા સમજવાના માટે પવિત્ર આત્મા તમે અમને મદદ કરો. અને જે સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં વિવિધ પ્રકારની ચિંતાઓ અમારી સામે છે, વિવિધ પ્રકારના પડકારો અને પ્રશ્નો છે, અને બધા મધ્યે અમે કઈ રીતે ચિંતા મુક્ત જીવન જીવી શકીએ માટે પવિત્ર આત્મા તમે અમને કૃપા આપો. અને તમે જે આહ્વાન આપ્યું છે અમને એક વેતરું કરનારા તથા ભારથી લદાયેલા, તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ, એ વિચન પર ભરોસો કરવા, આધીન થવા અને તમારા આમંત્રણને સ્વીકારવા પ્રભુ તમે એમને સહાય કરો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ગયા રવિવારે આપણે નિરાશામાં આશા વિષય પર આપણે શીખ્યા. અને જગતમાં ભલે નિરાશા છે પણ ખ્રિસ્ત ઈસુમાં આશા છે, એ બાબત પ્રભુના વચનમાંથી અને ખાસ કરીને પિત્તરનો જે પત્ર છે, પહેલો પત્ર, કે જે આશાવાન બનવાના માટે આપણને પ્રોત્સાહિત કરે છે, અને એ બાબત આપણે શીખ્યા. અને આજે બીજી જે મહત્ત્વની બાબત, ઈશ્વર ચિંતા રાખે છે. ચિંતા જે શબ્દ છે એ બહુ જ અઘરો અને દુઃખી કરનારો શબ્દ છે. ભલભલા બળવાન અને ભલભલા ધનવાન અને જ્ઞાની વ્યક્તિને પણ નિરાશ અને દુઃખી અને હતાશ કરનારો આ શબ્દ છે. ચિંતા એ જીવતાને સળગાવે છે ને ચિતા જે મરેલાને સળગાવે છે. આટલી તાકાત એનામાં છે. અત્યારે આપણે યુકે વિશે સાંભળી રહ્યા છે કે અતિશય ગરમીને કારણે જંગલો બળી રહ્યા છે, રનવે ઓગળી રહ્યો છે, ને સાથે સાથે રસ્તાઓ પણ પીગળી રહ્યા છે, અને રેલવેના પાટાઓ પણ એટલી અસહ્ય ગરમીમાં વાંકા ચૂકા થઈ ગયા છે. અને આવી પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, અને ઘણાના ઘરો યુકેમાં બળી ગયા. અને આ પરિસ્થિતિ ત્યાં છે. સાથે મોંઘવારી એ ઘણાને બાળી રહી છે. આ પણ એક મોટો ચિંતાનો વિષય છે. અને શ્રીલંકાની જે મોંઘવારી અને ત્યાંની અરાજકતા આપણે જોઈ છે, વસ્તી વધારાની બાબત પણ એક મોટી ચિંતાની બાબત છે. ગરીબી પણ વિશ્વમાં વધી રહી છે. 27 કરોડ લોકો ગરીબીનો ભોગ બન્યા છે. અને ભારતમાં છત્તીસગઢ, જ્યાં 40% ગરીબી છે. સતાવણી અને કટ્ટરવાદ ઘણા બધા રાજ્યોમાં છે, અને એના કારણે ચિંતાનું કારણ બની છે. ક્રિશ્ચિયન ટુડેનો જે સર્વે છે એ પણ એક ચિંતાદાયક છે કે ખ્રિસ્તી મંડળીનો જે નકશો આખા વિશ્વ સાર્વત્રિકનો એ 30% ઓછો થયો છે કોરોના પછી. એટલે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. સાથે સાથે 40% બાળકો એ કોરોનામાં નિરાશાનો ભોગ બનીને સેવા છોડવાની તૈયારી એમણે કરી. ચિંતા જે આ ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને ચિંતામાં લઈ જાય છે. કામની હોય, ઘરની હોય, બાળકોની હોય, જુદા જુદા સંબંધોની હોય, અન્યાય કે લડાઈ ઝઘડો કે ભેદભાવ કે આર્થિક સંકળામણ કે માંદગી, એવી ઘણી બધી બાબતો આપણને ચિંતા કરાવે છે, ચિંતા ઉપજાવે છે. અને ખાસ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 6 અધ્યાયમાં જે પાયાની આપણી જે જરૂરિયાત છે, ભૌતિક જરૂરિયાત, એ પણ આપણને ચિંતા કરાવે છે. ખાસ કરીને ખોરાક, કપડાં, પાણી, રહેઠાણ, આ બધી જે ભૌતિક બાબતો છે એ આપણને વધારે ચિંતા તરફ લઈ જતી હોય છે. અને એવા સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાતરી એના લોકોને, એના શિષ્યોને પૂરી પાડતા આ બાબત જણાવે છે. અને આ અધ્યાયમાં તમે જોશો તો ચિંતા શબ્દ 7 વાર ઉપયોગ કર્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે
25મી કલમથી તે 34મી કલમ સુધી ચિંતા ન કરો એ સંબંધી 7 વાર આ શબ્દનો ઉપયોગ કર્યો છે. અને પિતા જે શબ્દ છે કે ઈશ્વર પિતા છે એ 12 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. અને એ પરથી જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપવા માંગે છે પોતાના શિષ્યોને કે જો તમે ઈશ્વરના દીકરા અને દીકરીઓ છો, ઈશ્વરના તમે બાળકો બન્યા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી ચિંતા એ આકાશમાંનો બાપ રાખે છે. આ ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કરાવે છે. એટલે કે આકાશમાંનો બાપ એ તમારી ચિંતા રાખે છે અને માટે તમારે એ તમારી જરૂરિયાતને માટે ચિંતા કરવાની નથી. એનો મતલબ એ નથી કે આપણે ચિંતા વગરનું એટલે કે બિનજવાબદાર જીવન જીવીએ કે મહેનત ના કરીએ, કમાઈએ નહીં કે ભેગું ના કરીએ, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા નથી માંગતા. ચિંતા એક વાસ્તવિક છે, દુઃખ એક વાસ્તવિક છે, પણ હકારાત્મક ચિંતાઓ પણ એટલી જ અગત્યની છે. ઈશ્વર આપણી ચિંતા રાખે છે તો આપણે પણ આપણા પરિવારની કે એકબીજાની કે મંડળીની આપણે ચિંતા રાખીએ એ હકારાત્મક છે, એ નકારાત્મક નથી. દુઃખ પણ બધા જ દુઃખો કંઈ નકારાત્મક હોતા નથી. ઘણા બધા દુઃખો આપણા માટે આશીર્વાદ લઈને આવે છે. સતાવણી એ કોઈ આપણા માટે નકારાત્મક નથી. જો તમે હકારાત્મક રીતે વિચારો તો સતાવણી એ ખ્રિસ્તી મંડળીને માટે હંમેશા આશીર્વાદનું કારણ બની છે. સંઘર્ષ છે, દુઃખ છે, પીડા છે, બધું છે, પણ એ હકારાત્મક બને છે. એક શસ્ત્રક્રિયા એ માણસને માટે નકારાત્મક નથી, પણ એના સાજાપણાના માટે એ અઘરી લાગતી શસ્ત્રક્રિયા પણ એટલી જ અગત્યની છે એના લાભને માટે. અને માટે ચિંતા જે છે એ 2 પ્રકારની છે. એક વાસ્તવિક છે અને એક કાલ્પનિક છે. વાસ્તવિક ચિંતાઓ અને કાલ્પનિક ચિંતા. ઘણા બધા લોકો કાલ્પનિક ચિંતા પણ માં જીવતા હોય છે. ભવિષ્ય વિશે વધારે વિચારતા હોય, પોતાનું ધારી લેતા હોય. માન લો કે કોઈક બીમારી છે અને રિપોર્ટ કરાવવાનો છે, તો રિપોર્ટ કરાવ્યા પહેલાં જ એ તો માની લે છે કે આ મને કેન્સર છે કે મને ફલાણું છે, એવું માની લેતા હોય છે. હોય એવું ના પણ હોય. વિદ્યાર્થી પરીક્ષા આપે તો કોઈક પેપર નબળું જાય તો એ માની લે કે હવે હું નાપાસ થવાનો છું, પણ કદાચ એવું ના પણ બને. અને એ જે માની લેવાની, જે ધારણા કરવાની જે બાબતો, એ ઘણી બધી વાર આપણને કાલ્પનિક ચિંતા જે વાસ્તવિક નથી પણ એના તરફ આપણને લઈ જાય છે. અને માટે જે ચિંતા વિશેનું જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આપે છે કે તમારો આકાશમાંનો બાપ એ તમારી ચિંતા રાખે છે. એટલે આકાશમાંનો બાપ કોણ છે, કેવો છે અને શા માટે આપણી ચિંતા રાખે છે એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ અધ્યાયમાં સમજાવે છે. એ આકાશમાંનો બાપ એ ઈશ્વર એ આપણો પિતા છે. નંબર 1, વારે ઘડીએ આ અધ્યાયમાં ઈશ્વર પિતા છે એ બાબતની સમજણ શિષ્યોને આપવામાં આવી. અને 6 અધ્યાય અને 4 કલમ જો તમે જોશો તો એ માટે કે તમારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. તારો બાપ એટલે કે ઈશ્વર એ પિતા છે અને આપણે એના સંતાનો છે એ સમજણ આપવામાં આવી છે. અને બીજી જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પિતા કેવો છે, તો એની જે ઓળખાણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે તે આ પ્રમાણે છે. 6 અધ્યાય અને 4 કલમમાં પહેલી બાબત કહે છે કે માટે તમારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. જોનાર, આ જે પિતા છે એ જુએ છે,
એ કોઈ આંધળો નથી. એ સમગ્ર સૃષ્ટિને નિહાળે છે, નિરંતર નિહાળે છે, જોનાર. બીજી બાબત, ઈશ્વર જાણે છે. 6 અધ્યાય ને 8મી કલમમાં લખ્યું છે, એ માટે તમે તેઓના જેવા ન થાવ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે. માંગ્યા અગાઉ જાણનાર. જાણે તો છે, પણ આપણે માંગતા નથી, એ પહેલા જાણે. આપણા હૃદયની જે સ્થિતિ છે, ગીતશાસ્ત્ર 139માં બહુ સુંદર બાબતો ઈશ્વર વિશે લખી છે કે આપણું ઉઠવું, આપણું બેસવું, આપણું સૂવું, આપણું વિચારવું, આપણું ચાલવું, એ બધું જ જુએ છે. આપણા જીભની પૂરેપૂરી વાતો, આપણા વિચારો ઈશ્વર જાણે છે. જાણનાર ઈશ્વર. આ બહુ અદ્ભુત ને અજાયબ બાબત છે. અને ઈશ્વર સાંભળે છે. આ બાબત વિશે પણ લખવામાં આવ્યું છે 7મી કલમ, પ્રાર્થના કરતા વિદેશીઓને પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. આપણો ઈશ્વર એ આપણી પ્રાર્થના સાંભળે છે. ઘણા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો ને પ્રશ્ન થાય છે કે હું કેવી રીતે પ્રાર્થના કરાવું, મને પ્રાર્થના કરતા આવડતી નથી. પણ એક નાનું બાળક કે જેને બોલતા આવડતું નથી, તેમ છતાં એની મા અને એના પિતા એ શું કહેવા માગે છે એ હાવભાવ પરથી જાણી જાય છે. અને એની જે કંઈ બાબતો, એની કાલી ગયેલી ભાષા પણ એ સાંભળીને સમજી જાય છે. આ તો આકાશમાંનો બાપ છે. અને માટે જે પ્રાર્થના વિશે કહેવામાં આવ્યું છે કે તમે લાંબી પ્રાર્થનાઓ કે સારા સારા શબ્દો એમાં વાપરો, લાંબી પ્રાર્થના કરો તો જ ઈશ્વર સાંભળે, એવું છે નહીં. પણ જરૂર ઈશ્વર સાંભળે છે. અને ચોથી બાબત કે ઈશ્વર પૂરું પાડે છે. અહીંયા લખ્યું છે 8મી કલમમાં કે માંગ્યા કે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. અને 33મી કલમમાં લખ્યું છે, પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. આ એક ખાતરી આપવામાં આવી છે કે ઈશ્વર પૂરું પાડનાર છે. ઈશ્વર પૂરું પાડનાર છે. અને શા માટે આ બધું ઈશ્વર આપણા માટે કરે છે? કારણ કે ઈશ્વર આપણો ઉત્પન્ન કરતા છે. એણે આપણને બનાવ્યા છે. અને આપણે શ્રેષ્ઠ સર્જન છે ઈશ્વરની નજરમાં. આપણે મૂલ્યવાન છે. આપણો બનાવનાર ઈશ્વર. ગીતશાસ્ત્ર 139 અને 13થી 15માં વચનમાં જો તમે જોશો તો ગીત કરતા એ બાબત કહે છે કે મારું અંતઃકરણ તે ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે. માટે હું તારી આભાસ સ્તુતિ કરીશ. તારા કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી પેઠે જાણે છે. જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોડિયું તને અજાણું નહોતું. ઈશ્વર બનાવનાર છે, આપણો ઉત્પન્ન કરતા છે. અને આદમને જ્યારે બનાવવામાં આવ્યો એ પહેલાં આદમની જે જરૂરિયાત હતી પાયાની, એ ઈશ્વરે એના માટે તૈયાર કરી. પહેલાં આદમને નહોતો બનાવ્યો. અને જે ખૂટતું હતું એના માટે લગ્ન જીવન માટેનું પાત્ર હવા. ઉત્પત્તિ 2:18 કે માણસ એકલો રહે તે સારું નથી, હું યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અને ઈશ્વર આદમને માટે એ હવા પણ સામેથી પૂરી પાડે છે. અને માટે વાલા મિત્રો, આપણો ઈશ્વર એ આપણો ઉત્પન્ન કરતા છે, આપણો બનાવનાર છે. અને માટે એ આપણી જરૂરિયાત જાણે છે. આપણી શું અગત્યતા છે એ જાણે છે. અને
આપણી ચિંતા પણ રાખે છે. અને માટે પહેલો પિત્તર 5 અને 7માં પિત્તર આહવાન આપતા કહે છે કે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ માથી 11:28માં કહે છે કે વૈતરું કરનારા તથા ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ, હું તમને ચિંતા મુક્ત કરીશ. અને ગીતશાસ્ત્ર 68 ને 19માં જૂના કરારની જે ઈશ્વર વિદ્યા છે કે આપણો ઈશ્વર કેવો છે, તો ત્યાં લખ્યું છે કે ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, રોજ આપણો બોજો ઊંચકી લે છે. મહિને, વર્ષે દાડે કે ખાસ પ્રસંગોમાં નહીં, પણ રોજ બરોજ આપણો બોજો આપણો ઈશ્વર ઊંચકી લે છે. અને ગીતશાસ્ત્ર 23માં પણ એક ખાતરી આપણને આપવામાં આવી છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. અને પાઉલ પ્રેરિત ફિલિપી 4 અને 6માં કહે છે કે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, કારણ કે એ આપણી ચિંતા રાખે છે. અને શા માટે રાખે છે? કેવળ આપણો ઉત્પન્ન કરતા છે એટલા માટે નહીં, પણ આપણે ઈશ્વરની નજરમાં મૂલ્યવાન છે, મૂલ્યવાન છે. આપણે ઈશ્વરની નજરમાં કિંમતી છીએ અને એ આપણા પર અનહદ પ્રેમ કરે છે, અનહદ પ્રેમ. જે મૂળાવ દીકરા પર એના બાપનો અનહદ પ્રેમ હતો. આ પૃથ્વી પર સાચા અર્થમાં કોઈ ચિંતા કરનાર હોય તો મા અને બાપ છે. સંતાનોને પણ કહેવાનું કે ઘણી બધી વાર મા બાપ ના ગમે, પણ જો તમે મુશ્કેલીમાં છો, ચિંતામાં છો, ખોટું પણ કરો છો, તો પણ કદાચ બીજા ના સ્વીકારે, પણ છેલ્લે મા બાપ તો સ્વીકારે છે. આકાશમાંનો બાપ, એવડાવ દીકરાના બાપે એને સ્વીકાર્યો. કોઈ સ્વીકારતું નહોતું, કોઈ એની જરૂરિયાત પૂરી કરતું નહોતું. ચિંતામાં, નિરાશામાં આવી પડેલા એ દીકરાને એના બાપે સ્વીકાર્યો. આપણો પિતા જેની નજરમાં આપણે મૂલ્યવાન છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે બાબતોનું ઉદાહરણ આપીને આપણને ખાતરી કરાવે છે. એમાં લખીએ છે 26મી કલમ કે આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે, તો તેઓ કરતાં તમે અધિક નથી શું? આ બાબતની ખાતરી કરાવે છે કે તમે ઈશ્વર જે પિતા છે એની નજરમાં તમારું જીવન એ કિંમતી છે, તમે મૂલ્યવાન છો. તમે જે સૃષ્ટિ સર્જન છે એ સર્જન કરતા વિશેષ છો. પક્ષીઓ કે જેઓ વાવતા નથી, કાપતા નથી, ભેગું કરતા નથી, તેમ છતાં પણ તેમનું પાલન પોષણ ઈશ્વર કરે છે. તેમજ ફૂલ ઝાડો વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 28મી કલમ, અને લુગડા સંબંધી તમે શા માટે કરો છો ચિંતા? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે, તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. આ ફૂલ ઝાડ કેટલા બધા સુંદર હોય છે, એમના વિશે પણ આ દ્રષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે પક્ષીઓ કરતા અને ફૂલઝાડ કરતા તમે વધારે કિંમતી છો. જો એમની જરૂરિયાત ઈશ્વર પૂરી કરી શકતો હોય તો તમે તો વિશેષ છો, વિશેષ છો. અને એ ખાતરી પ્રભુ આપણને આપે છે ચિંતા મુક્ત થવાની, ચિંતા ઈશ્વર પર નાખવાની, અને ચિંતા આપણો ઉત્પન્ન કરતા આપણો પિતા કરે છે એની ખાતરી કરાવે છે. પણ સાથે સાથે એ ચેતવણી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાયની 27મી કલમમાં લખ્યું છે, અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? ચિંતા તમને નુકસાન તરફ લઈ જાય છે. એનાથી પ્રગતિ થતી નથી, પરંતુ
અધોગતિ થાય છે. ચિંતા એ માણસનું બીપી વધારે, ચિંતા માણસને ખોરાકથી દૂર લઈ જાય, ચિંતા માણસને ઊંઘથી પણ દૂર લઈ જાય, ચિંતા માણસને ચીડિયો બનાવે, ચિંતા માણસને બોજ તળે દાબી દે. નિરાશા અને હતાશા તરફ પણ એ લઈ જાય. અને શેતાનનું આ મહત્વનું હથિયાર છે નિરાશા. નિરુત્સાહી બનાવવાનું હથિયાર એ શેતાનનું છે. અને માટે પિત્તર એ બાબતમાં ઉત્તેજન આપતા કહે છે, પેલો પિત્તર પેલો 5મો અધ્યાય અને 8મી કલમમાં કે સાવચેત થાવ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો પડે છે. તમે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાવ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે, તે તમે જાણો છો. સતાવણીને કારણે ચિંતા, નિરાશા, જે અસહ્ય દુઃખો મંડળી પર પડી રહ્યા હતા, ત્યારે પિત્તર કહે છે કે તમારી એ સર્વ પ્રકારની ચિંતા ઈશ્વર પર નાખો. તમે નિરાશ થશો નહીં, તમે હતાશ થશો નહીં, કારણ કે નિરાશા કે હતાશા કે નિરુત્સાહી બનવું એ શેતાનનું હથિયાર છે. અને માટે યાકૂબ પણ એ બાબત એના પત્રમાં પહેલા અધ્યાયમાં કહે છે કે જ્યારે મંડળી સતાવણીમાંથી પસાર થઈ રહી હતી, તરે તરેના પરીક્ષણોમાંથી પસાર થઈ રહ્યા હતા લોકો, ત્યારે પહેલો અધ્યાય અને બીજી, ત્રીજી અને ચોથી કલમમાં આ પ્રમાણે કહે છે કે મારા ભાઈઓ, જ્યારે તમને તરે તરેના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. સતાવણી એ આપણને નિરુત્સાહી ના કરે, નિરાશ ના કરે, પણ એમાં પણ આપણે આનંદ કરીએ એવું યાકૂબ કહે છે. કારણ કે એ જે દુઃખો છે, એ જે પરીક્ષણો છે, એ આપણને પરિપક્વતા તરફ લઈ જાય છે. અને માટે આપણે એ જે નુકસાન કરનારી બાબતો ચિંતાની, એનાથી આપણે દૂર રહીએ. કચકચ કે બળબડાટથી આપણે દૂર રહીએ. હાય હાય ના કરીએ. હા, ઘણા બધા લોકો હાય હાય કર્યા કરતા હોય, કચકચ કરે, બળબડાટ કરે. હા, એનાથી આપણે દૂર રહીએ, કારણ કે એનાથી આપણી પ્રગતિ નથી. અને બીજી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચેતવણીના રૂપમાં કહે છે 30મી કલમમાં, એ માટે ખેતરનું ઘાસ જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? જો આપણે ચિંતા કર્યા કરીએ છીએ, નિરુત્સાહી થયા છે, નિરાશ થયા છે, બોજ તળે દબાઈ ગયા છે, તો આપણે અલ્પ વિશ્વાસીઓ છે. આપણો ભરોસો એ આકાશમાંના બાપ પર નથી. આ ઠપકો છે, આ ચેતવણી છે. જો આપણે ચિંતાઓ લઈને ફરી રહ્યા છે, તો આપણે અલ્પ વિશ્વાસી છે. જો આપણે ભૌતિકવાદની પાછળ દોડી રહ્યા છે, પ્રભુને બાજુ પર મૂકીને, એ તો આપણે અલ્પ વિશ્વાસી છે. આપણો ભરોસો ઈશ્વર પર નથી. આપણે પોતાની રીતે આપણી જરૂરિયાત સંતોષવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને ત્રીજી જે ચેતવણી આપતા કહે છે 32મી કલમમાં, કારણ કે એ સગડાવાના વિદેશીઓ શોધે છે, કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે બધાની તમને અગત્ય છે. વિદેશીઓ, જો આપણે પોતાની રીતે આપણી જરૂરિયાત સંતોષવા પ્રયત્ન કરીએ છીએ અને આપણે ચિંતામાં, નિરાશામાં, હતાશામાં જીવીએ છીએ, તો આપણે વિદેશી જેવા છે. આપણે ઈશ્વરના બાળકો નથી. આકાશમાંનો બાપ એ ખરેખર આપણો બાપ બન્યો નથી.
એ યહોવા મારો પાળક છે, એને ખરેખર આપણા પાળક તરીકે આપણે સ્વીકાર્યા નથી. આ ચેતવણી છે, અને માટે ચેતવણીને પણ આપણે ધ્યાનમાં લઈએ. આપણે વિદેશી ના બનીએ, આપણે અલ્પવિશ્વાસી ના બનીએ, અને આપણે ચિંતા ના કર્યા કરીએ. એનાથી આપણને નુકસાન સિવાય બીજું કશું મળવાનું નથી. ઘણી બધી વાર આપણે હાથે કરીને ઉપાધિ વોરી લઈએ છીએ. બહુ બધું આપણે વિચારતા હોઈએ છીએ, બહુ બધું માથે લઈને ફરતા હોઈએ છીએ, તાકાત બહારની વાતો આપણે કરતા હોઈએ છીએ. ઘણી બધી વાર ઘણું બધું મેળવી લેવાની જિજ્ઞાસા આપણામાં હોય છે. અને માટે આ જે પરિસ્થિતિ આપણને ચિંતામાં દબાવી દે છે. અને માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જે મહત્વનું શિક્ષણ આપે છે કે આપણે શું કરવું જોઈએ ચિંતામુક્ત જીવન જીવવાના માટે. એનો મતલબ એ નથી કે ચિંતા થશે નહીં, ચિંતા આવશે નહીં. ચિંતા તો છે, પણ એ બધા મધ્યે જે આપણે જે કરવાનું છે તે નંબર 1 કે આપણે જે આકાશમાંનો બાપ છે એને ખરા અર્થમાં આપણે બાપ તરીકે સ્વીકારીએ અને આપણે એના બાળકો બનીએ. યોહાન 1:12 લખ્યું છે કે જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો અને તેનો અંગીકાર કર્યો તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. એટલે કે બધા જ આ પૃથ્વી પર ઈશ્વરના દીકરા અને દીકરીઓ નથી. ઈસુ ખ્રિસ્તને જે પ્રભુ તરીકે સ્વીકારે છે અને પાપની માફી પામે છે, નવો જન્મ પામે છે, ઈશ્વરની આગળ માથી 6:33 પ્રમાણે ન્યાયી જાહેર થાય છે, એ જ ઈશ્વરનું સંતાન બને છે. એ જ ઈશ્વરનું સંતાન બને. અને માટે પ્રથમ જે આપણી જરૂરિયાત છે તે ઈશ્વરના સંતાનો બની આપણે. અલ્પવિશ્વાસી ના રહીએ, વિદેશી તરીકે ના રહીએ, અને શાસ્ત્રી અને ફરોશી તરીકે પણ ના રહીએ. ઈશ્વરના સંતાનો બની. યોહાન 1:12. અને બીજી બાબત, આપણે ઈશ્વરને પ્રાથમિકતા આપીએ. આપણી જરૂરિયાત કરતા ઈશ્વરને પ્રાથમિકતા આપીએ. આપણી જરૂરિયાતોને પ્રાથમિકતા ના આપીએ. એ બીજા નંબર પર છે. જે આપણો ઉત્પન્ન કરતા છે, જેણે આપણને બનાવ્યા છે અને જે હેતુ માટે આપણને બનાવ્યા છે એને આપણે પ્રાથમિકતા આપીએ કે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. આ આપણી પ્રાથમિકતા છે. ઈશ્વરની આગળ એના રક્તમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં પાપની માફી પામીએ. ઈશ્વરની આગળ આપણે નિર્દોષ જાહેર થઈએ અને એનો અધિકાર આપણા હૃદયમાં સ્થાપિત થાય. એ આપણી પ્રાથમિકતા હોય. માણસ આખું જગત મેળવે પણ એનો આત્મા ખુવે તો શો લાભ. અને માટે આપણે ઈશ્વરને પ્રાથમિકતા આપીએ. માર્થા અને મરિયમ લુક 10મા અધ્યાયમાં તો એ બે જે બહેનો છે એ ઈશ્વરને પ્રાથમિકતા આપવાનું શિક્ષણ શીખાડે. ઈસુ જ્યારે એમના ઘરે ગયા ત્યારે મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોની આગળ બેઠી અને એની વાણી સાંભળતી. જેના માટે ઈસુએ કહ્યું કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. મરિયમે ઈસુને પ્રાથમિકતા આપી, દેવના વચનને પ્રાથમિકતા આપી, એની સેવાને પ્રાથમિકતા આપી. જેની કદર ઈસુએ કરી કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, એની પાસેથી લઈ લેવામાં નહીં આવે. જ્યારે માર્થા એ પણ સેવા જ કરવા માંગતી હતી ઈસુની. કામ ઘણું હોવાથી એવું લખ્યું છે, કામ ઘણું હોવાથી. એને એવું લાગ્યું કે ઈસુ તો મારા ઘરે
જમવા માટે જ આવ્યા છે. હું એની સરભરા કરું, હું એની સેવા કરું, એમાં ખોટું નહોતું. પણ ઈસુ કેવળ એને ત્યાં ભોજનને માટે કે નાસ્તાને માટે ભૌતિક સુવિધા મેળવવાને માટે નહોતા આવ્યા. એ તો સંગતને માટે દેવના રાજ્યની વાત કરવાની બાબતની પ્રાથમિકતા સાથે આવ્યા. જે બાબત મરિયમ સમજી હતી અને માટે માર્થાને ઠપકો આપવામાં આવ્યો કે તું પ્રાથમિકતા નક્કી કર, પ્રાથમિકતા નક્કી કરો. અને આપણે કેવળ આપણી જરૂરિયાતો માટે જીવતા નથી. જીવવા માટે જરૂરિયાત અગત્યની છે, પણ જરૂરિયાતને માટે નથી જીવતા. કેટલાક લોકો જમવા માટે જીવે છે, પણ આપણે જીવવા માટે જમીએ છીએ. એ બાબત યાદ રાખી. જમવા માટે ખોરાક માટે જીવતા નથી, પણ જીવવા માટે ખોરાક અગત્ય. પણ ઘણાના માટે ખોરાક પ્રાયોરિટી બની જાય છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બાબત કહે છે કે તમે તમારી જરૂરિયાત જે છે, ખોરાક, કપડાં કે પાણી કે રહેઠાણ કે બીજી કોઈ પણ, એ આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય કે સામાજિક હોય, કોઈ પણ પ્રકારની જરૂરિયાત, એના પહેલા પ્રાથમિકતા ઈશ્વરને આપો. ત્રીજી બાબત કહે છે કે તમે ઈશ્વર પર ચિત્ત લગાડો, મન લગાડો. 21મી કલમ, કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. મન લગાડો. ઈશ્વર પર ખરા મનથી પ્રેમ કરો, મન લગાડો. મન હોય તો માળવે જવાય. અને માટે મન લગાડવું એ પણ એટલી જ અગત્યની બાબત છે. ભૌતિક બાબતો કે દ્રવ્ય પર મન લગાડવાને બદલે ઈશ્વર પર મન લગાડો. અને જો ઈશ્વર પર મન લગાડીએ છીએ તો આપણા માટે જે ભૌતિક જે વાના છે, આપણા માટે જે દ્રવ્ય છે, એ બીજા નંબરનું બની જાય છે. બીજા નંબર, એના પર આપણે અધિપત્ય જમાવીએ છીએ. દ્રવ્ય આપણા પર અધિપત્ય નથી જમાવતું. અત્યારે બે જ બાબતો વધારે ચાલી રહી છે. એક તો ગરીબાઈની વાતો છે, અને બીજી સંપત્તિ મેળવી લેવાના માટે અયોગ્ય જે બાબતો પગલાં લેવામાં આવે છે, ભ્રષ્ટાચારની બાબત. ઘણી બધી જગ્યાએ કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવે છે, કારણ કે એવા લોકોને સંપત્તિ એમના પર આધિપત્ય જમાવે છે. રાતોરાત લોકો ધનિક બની જવાના માટે પ્રયત્ન કરતા હોય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે દ્રવ્ય પર પણ નહીં, પણ દ્રવ્યના આપનાર ઈશ્વર પર મન લગાડો. ઈશ્વર પર મન લગાડો. અને ત્રીજી જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત 24મી કલમમાં કહે છે કે કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રીતિ કરશે. ઈશ્વર પર પ્રેમ કરો. ભૌતિક વાનાઓ પર પ્રેમ કરવાને બદલે ઈશ્વર પર પ્રેમ કરો. તું તારા ખરા હૃદયથી, પૂરા મનથી, પૂરા બળથી અને પૂરા સામર્થ્યથી પ્રીતિ કર. પુનર્નિયમ 6 અધ્યાયમાં એ બાબત કહેવામાં આવે. અને આ દરેક શબ્દો પ્રેમ કરવાને માટે એટલા જ અગત્યના છે. આપણી જરૂરિયાતો કરતાં આપણા ઈશ્વર પર આપણે વધારે પ્રેમ કરીએ. અને 24મી કલમમાં કહે છે કે દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. આપણે ઈશ્વરની સેવા કરીએ, એના પર પ્રેમ કરીએ. અને દ્રવ્યની સેવા કરવાને બદલે આપણે ઈશ્વર કે જે દ્રવ્ય આપણને આપે છે, ભૌતિક વાના આપણને આપે છે, આશીર્વાદો આપે છે, એની સેવા કરી, એની સેવા કરી. ઘણા બધા લોકો આશીર્વાદોને આપનારને બદલે આશીર્વાદોની સેવા કરે. એટલા બધા રચ્યા પચ્યા રહી છે, એની પાછળ દોડ્યા રાખે છે અને ઈશ્વરને ભૂલી જાય છે. અને
છઠ્ઠી જે મહત્વની બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખાડે છે, 6 અધ્યાયને 11મી કલમ, દિવસની અમારી રોટલી આજ અમને આપ. ઈશ્વર પર આપણે આધારિત બની. વર્ષે દાડે આખા વર્ષની આપે એમ નહીં કે મહિનાની નહીં, રોજ બરોજ આપણી જરૂરિયાત ઈશ્વર પૂરી કરે એ માટેની આપણી પ્રાર્થના હોવી જોઈએ કે દિવસની રોટલી આજ અમને આપ. જરૂરિયાત પૂરતું. દુનિયાના 5 દેશો જે સંતોષી દેશો ગણાય છે, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, એ લોકોની જે સમજણ છે કે જરૂરિયાત કરતાં ઓછું નહીં અને જરૂરિયાત કરતાં વધારે નહીં, સંતોષી જીવન. અને એના કારણે આ 5 દેશો સુખી દેશોમાં ગણાય છે. જરૂરિયાત કરતાં વધારે નહીં અને જરૂરિયાત કરતાં ઓછું નહીં. જો વધારે મેળવે તો પણ ગવર્મેન્ટ કરના રૂપમાં, ટેક્સના રૂપમાં લઈ લે. આપણે ઘણું બધું મેળવવા જતાં આપણી ઊંઘ હરામ થાય છે, આપણું કુટુંબ છીનબીન થઈ જાય છે, આપણા શરીર પર એની અસર પડે છે, કારણ કે આપણે ઘણું બધું મેળવી લેવા માંગીએ છીએ. ઈશ્વર પર આધાર રાખવાને બદલે આપણે પોતાની રીતે એ જરૂરિયાત મેળવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર આપવાને માટે તૈયાર છે, એ તો સામેથી લઈને આવે છે આશીર્વાદ. અને માટે આપણી જરૂરિયાતને માટે ઈશ્વર પર આધારિત બનીએ. 33મી કલમમાં પણ એ ખાતરી આપણને આપવામાં આવી છે કે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. ઈશ્વર પર આધારિત આપણે બનીએ. અને પછી 7મી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, 34મી કલમ, તે માટે આવતીકાલને સારું ચિંતા ના કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. ભવિષ્યની ચિંતા ના કરો. કાલ શું થવાનું છે એ તો આપણે જાણતા નથી, તેમ છતાં આપણા પ્લાનિંગ ઘણા બધા હોય છે. આપણી જીવનની અનિશ્ચિતતાઓ વિશે આપણે જાણીએ, અજાણ્યા ના રહી. કાલે શું થવાનું છે હું જાણતો નથી, તો શું કરવા? હું ભવિષ્ય વિશે વધારે વિચાર. કેટલા બધા લોકો કેટલાક ભૂતકાળમાં જીવ્યા કરે છે, ભૂતકાળને વાગોળ્યા કરે, કેટલાક ભવિષ્યમાં જીવે છે, ભવિષ્યનું વિચાર્યા કરે છે. આપણે વર્તમાનમાં જીવીએ. વર્તમાન, જન્મ અને મરણ વચ્ચે જે સમય પ્રભુ આપે છે એમાં આપણે જીવીએ. અને માટે યાકૂબ પણ એના પત્રમાં બહુ મહત્વનું શિક્ષણ આપે છે કે જો આપણે ભવિષ્ય વિશે વધારે વિચાર્યા કરીએ છીએ, ચિંતિત થયા કરીએ છીએ, તો 15, 16 અને 17માં એમ કહે છે, પણ ઉલટું તમારે તો એમ કહેવું જોઈએ કે જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, એવી સઘળી બડાઈ ખોટી છે. માટે જે ભલું કરી જાણે છે પણ કરતો નથી તેને પાપ લાગે છે. અમે જીવતા રહીશું તો આપણી ડાયરીઓમાં ભલભલા આયોજન હોય છે. 2022ને બદલે 2023ના પણ આયોજન હોય. આપણે આવતીકાલ વિશે જાણતા નથી, તોય છતાં પણ આપણે ભાવિ આયોજનો કરતા હોય. એમાં કશું ખોટું પણ નથી, પણ એક વાસ્તવિકતા એ છે કે આવતીકાલ વિશે તો જાણતા નથી. અને માટે ભવિષ્યની તૈયારી ના હોવી જોઈએ એવું નથી કહેતો કે આપણે ભેગું ના કરવું ના જોઈએ, એ પણ નથી કહેવા માંગતા. પણ બહુ બધી ચિંતા ભવિષ્યની આપણે ના કરીએ. આપણે વાસ્તવિક અને આજે વર્તમાનમાં જીવીએ. એ બધું ભવિષ્યનું ઈશ્વરના હાથમાં સોંપીએ. ઈશ્વરના હાથમાં સોંપીએ. અને છેલ્લી ને મહત્વની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે 19મી અને 20મી કલમમાં કે પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો કે જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે, પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો કે જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા
ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. તમે જે આશીર્વાદો છે, તમારી જે જરૂરિયાતો છે, એના માટે જ ના જીવો, પણ એ જે તમને જે પ્રભુએ આપ્યું છે એ બીજાઓને માટે પણ વાપરો. બીજાની પણ ચિંતા કરો. પોતાની જે ચિંતા ના કર્યા કરો, બીજાની ચિંતા કરો, દેવના રાજ્યની ચિંતા કરો, નાશમાં જતા આત્માઓની ચિંતા કરો, બીજા વિશે પણ તમે વિચારો. અને જે આશીર્વાદો પ્રભુ આપે છે એ આશીર્વાદોને તમે વાપરો. જરૂરિયાતમંદોને માટે તમે વાપરો, યોગ્ય રીતે વાપરો. જરૂરિયાતમંદોને માટે તમે વાપરો. આકાશમાં દ્રવ્ય એકઠું કરવાનો જે મતલબ છે કે તમે એ ઈશ્વરના રાજ્યને માટે અને આપણી આસપાસ જે જરૂરિયાતમંદ લોકો છે એને માટે આશીર્વાદોનો તમે ઉપયોગ કરો. આપો તો તમને અપાશે. એ વાપરવાથી વધે છે, ભેગું કરવાથી એ ઘટે છે. આ ઈશ્વરના રાજ્યનો સિદ્ધાંત છે. આપો તો તમને અપાશે. આપને ઈશ્વરને આપનાર કે જરૂરિયાતમંદને આપનાર કદી ગરીબ થયો નથી, કદી ભિખારી બન્યો નથી. એ વિધવા, સારપતની વિધવાને જે મુઠ્ઠીભર મેંદો અને થોડું તેલ હતું, એક રોટલી બને અને ખાઈને પછી મરી જાય, એટલું પૂરતું. પણ એલિયાએ કહ્યું કે પહેલાં મને ખવડાવ અને પછી જો. અને જ્યારે વિધવાએ કર્યું ત્યારે અદ્ભુત ને અજાયબ ચમત્કાર થયો. પહેલાં એલિયાને આપ્યું અને પછી એ વિધવાએ અને એને દીકરાએ ખાધું, અને ત્યારે એ મેદો ખૂટ્યો નહીં, લોટ, અને તેલ પણ ખૂટ્યું નહીં. આપણને મળેલા આશીર્વાદો એ કેવળ આપણા માટે નહીં, પણ આપણે બીજાઓને માટે પણ વાપરીએ, બીજાની ચિંતા રાખીએ અને એ વાપરવાના માટે યોગ્ય રીતે વાપરીએ. યોહાન 6 અધ્યાયમાં બહુ સુંદર શિક્ષણ આપ્યું છે. 5 રોટલી ને 2 માછલી અને એની સામે 5000 લોકો હતા. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે રોટલી અને માછલી હાથમાં લીધીને આશીર્વાદ માંગ્યો ને વહેંચ્યું. યોગ્ય રીતે વહેંચ્યું. લોકોને લાઈનબંધ બેસાડ્યા અને જેટલું જોઈતું હતું એટલું આપ્યું, અને લોકોએ ધરાઈને ખાધું અને વધ્યું ત્યારે એની 12 ટોપલી ભરવામાં આવી. એટલે એનો બગાડ ના થાય એની કાળજી લેવામાં આવી. ઘણી બધી વાર આપણે દેવાદાર થઈ જઈએ છીએ, આપણા નાણાં ખૂટી જાય છે. એનું કારણ એ છે કે આપણે અયોગ્ય રીતે વાપરીએ છીએ, સમજણપૂર્વક વાપરતા નથી. ઈશ્વરના આશીર્વાદો છે, ઈશ્વરના ભયમાં પ્રાર્થના સાથે આપણે એનો ઉપયોગ કરીએ. મળ્યું છે એ માટે વાપરી ના કાઢીએ. અને ત્રીજી બાબત, આપણે સંતોષી બનીએ. સંતોષ સાથે જીવતા આપણે શીખીએ. અને આજની જે પેઢી છે એને આપણે ભરપૂરીપણું આપવાના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. ફિલિપિયોના પત્ર 4 અધ્યાયમાં એ બાબત પાઉલ પ્રેરિત આપણને જે શીખાડે છે એ આપણા બાળકોને, આપણા જુવાનોને પણ આ દિવસોમાં આપણે શીખાડીએ. 12મી કલમમાં કહે છે, 11મી કલમ, હું તંગાસને લીધે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું. હર પ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. પુષ્કળ મહેનત કરનાર પાઉલ, એનો પણ બિઝનેસ હતો. જેમ આકુલા અને પ્રિસ્કિલા તંબુ વણવાનો બિઝનેસ કરતા હતા, એમની સાથે પાઉલ પણ બિઝનેસ કરતો હતો. મહેનતુ માણસ, પણ એ ભૂખ્યો રહેવાને પણ શીખ્યો હતો અને ભરપૂરીપણામાં રહેવાને પણ શીખ્યો હતો. આપણી યુવા પેઢીને અને આપણા બાળકોને આ બંને પરિસ્થિતિમાં જીવતા શીખાડીએ. બંને પરિસ્થિતિ સંતોષ સાથે આપણે જીવીએ. કહેવત છે કે પેટ ધરાય પણ આંખ ના ધરાય. સંતોષી નર સદા સુખી. જ્યારે આપણે અસંતોષી બનીએ છીએ ત્યારે આપણું સુખ છે આપણે ગુમાવી દઈએ. એ હાય હાય લોકો કરતા હોય. કંજુસાઈ, કરકસરને બદલે કંજુસાઈ, કચકચ, બળબડાટ,
લોભ અને આ બધી બાબતો આપણને સંતોષથી જીવવા દેતી નથી. ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જ જવાના છે, કશું લઈ જવાના નથી. અને માટે આપણે આનંદ માણીએ જીવવાનો. જીવો જી ભરકે. જન્મ અને મરણ વચ્ચે જે સમય પ્રભુએ આપણને આપ્યો છે એ આપણે જીવી લઈએ. હાય હાય ના કરીએ, કંજુસાઈ ના કરીએ, કચકચ ના કરીએ, ચિંતા ના કર્યા કરીએ. ગમે ત્યારે સમય પૂરો થઈ જશે. જીવો જી ભરકે. ખાલી હાથે આવ્યા છે, ખાલી હાથે જ જવાના છે. એક રાજા પોતાના સેનાપતિઓને કહે છે કે આપણા રાજ્યમાં જે સૌથી વધારે મૂર્ખ હોય એવા માણસને મારી પાસે લાવો. અને એના રાજ્યમાં એ મૂર્ખ માણસની શોધ કરવામાં. અને એક મૂર્ખ માણસ મળ્યો, સૌથી વધારે મૂર્ખ. અને રાજાએ એના દરબારમાં એને રાખ્યો. લોકોને બહુ નવાઈ લાગી કે આ મૂર્ખ માણસનું કામ શું. તો રાજાએ કહ્યું કે હું એને પ્રશ્ન પૂછીશ અને જે જવાબ આપે ત્યારે આપણે બધા હસીશું. અને રાજા એને પ્રશ્ન પૂછતો અને એ મૂર્ખ માણસ જવાબ આપતો અને રાજા અને પ્રજા ખડખડાટ હસતી. કારણ કે મૂર્ખની પાસે એટલું જ્ઞાન નહોતું. અને બહુ લાંબો સમય આ માણસ મૂર્ખનો પ્રશ્નો પૂછવામાં ઉપયોગ કર્યો. રાજા માંદો થયો, મળવાની અણી પર હતો. અને એવા સમયમાં રાજાએ આ મૂર્ખ માણસને કહ્યું કે આખી જિંદગી મેં તને પ્રશ્નો પૂછ્યા કર્યા અને તે જવાબ આપ્યો અને હું હસ્યો અને પ્રજાએ હસી તારા જવાબથી. હવે તું મને પ્રશ્ન પૂછ અને હું તને જવાબ આપું. મૂર્ખ માણસે કહ્યું કે રાજા, હું તો મૂર્ખ, હું તમને શું પ્રશ્ન પૂછું? તમે તો જ્ઞાની માણસ, તમે રાજા કહેવાઓ. રાજાએ કહ્યું કંઈ વાંધો નહીં, પણ તું મને પૂછ. અને પછી મૂર્ખે કહ્યું કે આ રાજા સાહેબ તમે કહો છો તો હું પૂછું. એટલે આ મૂર્ખે રાજાને એક પ્રશ્ન પૂછ્યો કે રાજા, તમે આ મરણની બિછાના પર છો, મર્યા પછી તમે ક્યાં જવાના? મર્યા પછી તમે ક્યાં જવાના? તમને ખબર છે? રાજા બહુ ચિંતિત થઈ ગયા, વિચારવા લાગ્યા કે આ કયા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો. એટલે રાજાએ કહ્યું કે મને હા, મર્યા પછી તો સ્વર્ગમાં જ જવાનું હોય ને, બીજે ક્યાં જવાનું? એટલે મૂર્ખે બીજો પ્રશ્ન કર્યો કે જો સ્વર્ગમાં જવાનું છે તો તમે એની તૈયારી કરી છે? તમને એની ખાતરી છે? અને આ રાજા જવાબ આપી શક્યો નહીં. અને મૂર્ખે કહ્યું કે રાજા, જે ખરેખર જે જગ્યાએ જવાનું છે અને ત્યાં રહેવાનું છે એની તૈયારી તમે કરી નહીં, એના માટે જે મેળવવાનું છે તે તમે મેળવ્યું નહીં, અને જે દુનિયામાં અહીંયા જ રહી જવાનું છે એના માટે તમે આખી જિંદગી વેડફી નાખી. એ તો અહીંયા જ રહેવાનું. ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકારો તો તમે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ કરી શકશો. સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ કરી શકશો. વાલા મિત્રો, તમારા અને મારા માટે બહુ જ મહત્વની બાબત છે કે આપણી ચિંતા ઈશ્વર રાખે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આહવાન આપે છે કે વેતરું કરનારા તથા ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. શું આજે આપણે ભારથી લદાયેલા છે?
કોઈ એવી ચિંતામાં ડૂબેલા છે? શું આપણે દુઃખી છે, નિરાશ છે, હતાશ છે, એકલતામાં આવી પડેલા છે, થાકી ગયા છે, કંટાળી ગયા છે? આપણને એમ થાય છે કે મારી કોઈ ચિંતા રાખતું નથી. તો આજે પ્રભુ આપણને આહવાન આપે છે. પિત્તર આહવાન આપતા કહે છે કે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે. આપણો ઈશ્વર એ આપણો બાપ છે. જો આપણે એના દીકરા દીકરીઓ બન્યા છે તો આપણી ચિંતા રાખવાની જવાબદારી એના હાથમાં છે. આપણી સર્વ પ્રકારની ચિંતાઓ, બોજાઓ, દુઃખો, માંદગી, સંઘર્ષો ઈશ્વરના હાથમાં સોંપી અને આપણે નિરાશ કે હતાશ થવાને બદલે હકારાત્મક બનીને એ પરિસ્થિતિને સ્વીકારીને હકારાત્મક વિચારધારા સાથે આપણે જીવીએ. એક એથ્લેટિક્સ જે ઘણા બધા રમતમાં આગળ પડતો હતો એવો ખેલાડી અચાનક અકસ્માતમાં 2 પગ ગુમાવી દે છે. એને સાજાપણું મળે માટેના ઘણા પ્રયત્નો થયા, પણ એ ચાલી શક્યો નહીં અને વ્હીલચેરમાં એને બેસવાનો વારો આવ્યો. ઘણી બધી સફળતાઓ એણે તંદુરસ્તીમાં પ્રાપ્ત કરી, ઘણી બધી રમતોમાં એણે પ્રાપ્ત કરી, પણ અકસ્માતમાં 2 પગ ગુમાવવાને કારણે એનું આખું જીવન બદલાઈ ગયું. એની રહેણી કહેણી, એનો ખોરાક, એને કપડાં બદલવાનું, એને નાહવા ધોવાનું, એને કામ કરવાનું, આ બધું બદલાઈ ગયું. અને એ બદલાયેલી પરિસ્થિતિમાં આ એથ્લેટિક્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્નો પૂછવાને બદલે એનો ઉપાય શોધવાને માટે પ્રયત્ન કરે છે. નિરાશ અને હતાશ થઈને નાસીપાસ થવાને બદલે હકારાત્મક બનીને આ પરિસ્થિતિને ઈશ્વરના હાથમાં સોંપે છે અને એક મિશનરી દર્શન એ પ્રાપ્ત કરે છે. એના જેવા અપંગ થઈ ગયેલા, ચાલી ન શકનારા લોકો મધ્યે સેવા કાર્ય, મિશનરી તરીકે ઈશ્વર એને તેડું આપે છે અને બોજ આપે છે અને એ તેડાને સ્વીકારે છે અને હોસ્પિટલોમાં જઈને આવા નિરાશ અને હતાશ થયેલા લોકો મધ્યે સેવાની શરૂઆત કરે છે. હકારાત્મક બન્યો. તમે ને હું હકારાત્મક બની. નિરાશ અને હતાશા એ શેતાનનું મહત્વનું સાધન છે અને શેતાન એ આ સાધનનો ઉપયોગ કરીને ગળી જવાના માટે સતત પ્રયત્ન કરે, ઈશ્વરથી દૂર લઈ જવાના માટે, આપણને છીનભીન કરવાના માટે, નાસીપાસ કરવાના માટે સતત પ્રયત્નશીલ હોય છે. પ્રશ્નો પૂછવાને બદલે, નકારાત્મક બનવાને બદલે હકારાત્મક ઈશ્વર વિદ્યા જો આપણે રાખીશું કે ઈશ્વર મારી ચિંતા કરે છે, મારે મારી ચિંતા કરવાની જરૂર નથી, ઈશ્વર મારી ચિંતા કરે છે, ઈશ્વર મારી ચિંતા કરવાવાળો બેઠો છે, એ મારી જરૂરિયાત પૂરી કરશે, એ હકારાત્મક વિચારધારા સાથે જો આપણે જીવીશું તો વાલા મિત્રો બહુ અદ્ભુત ને અજાયબ આશીર્વાદ પ્રભુ આપણને આપશે અને ચિંતા મુક્ત જીવનનો આશીર્વાદ પ્રભુ આપણને પમાડશે. આ જે જીવન છે, જે સમય છે, એ તણાવનો સમય છે, સંઘર્ષનો સમય છે, પરિણામ માંગવાનો સમય છે અને એના કારણે ચારે બાજુથી આપણા પર સતત દબાણો હોય છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ વચન તમને ને મને પ્રોત્સાહિત કરે છે ચિંતા મુક્ત થવાને માટે. ત્યારે આવો આપણે આવી નિરાશાદાયક, ચિંતાદાયક પરિસ્થિતિ મધ્યે પણ ચિંતા મુક્ત જીવન જીવવાના માટે
એના લોકો તરીકે, એના બાળકો તરીકે પ્રભુની પાસે આવીએ અને આપણી તમામ પ્રકારની ચિંતાઓ, આપણા તમામ પ્રકારના આપણા પ્રશ્નો, એ આપણી જરૂરિયાતો પ્રભુના હાથમાં સોંપીએ. પ્રાર્થનામાં જોડાય. અમારા ઈશ્વર, તમે અમારી ચિંતા રાખો છો માટે આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં તમે આપેલા આમંત્રણને સ્વીકારતા અમે જેવા છે તેવા તમારા હાથમાં સોંપાય છે. અમારી તમામ પ્રકારની ચિંતાઓ, અમારા પ્રશ્નો, અમારા મૂંઝવણો, અમારા બોજાઓ તમારા પર અમે નાખીએ છીએ. તમારામાં જે સાચી શાંતિ છે, સાચો દિલાસો છે અને સાચી આશા છે અને ચિંતા મુક્ત જે જીવન છે એ અમે જીવીએ એ માટે તમે અમને સહાય કરો. અને જે લોકો ચિંતામાં ડૂબેલા છે, નિરાશ અને હતાશ થઈ ગયા છે, દુઃખી થઈ ગયા છે, નાસીપાસ થઈ ગયા છે, એવા લોકોને માટે પણ અમે ચિંતા દૂર કરનારા બનીએ, એમની પણ અમે ચિંતા રાખનારા બનીએ માટે કૃપા આપો. અમે બધા તમારા હાથમાં સોંપાતા વચન માટે આભાર માનતા, જે બાબતો તમે અમને શીખાડી છે એને સમજવા અને આધીન થવા તમે અમને સહાયતા કરો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. સર્વસમત ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો અને સદા આપણી સાથે રહો. આમેન. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા ગીત ગાઈશું અને ત્યારબાદ પ્રભુની બીકમાં રજા લઈશું.